નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તામલકં ચ શિષ્યં તં ટોટકં વાર્તિકકારમન્યાન अस्मात् सद्गुरु सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। 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 श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव।
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી ભગવતા પ્રોક્તા ભાગવતમ બે પ્રવાહિત થઈ રહેલી ધારાઓની અંદર આપણો આખો ભારત દેશ સતત અવગાહન કરી રહ્યો છે. એક ભગવાનના પાદારવિંદમાંથી જેનું પ્રાગટ્ય થયું એવી ભાગીરથી ગંગા, જે ગોમુખમાંથી એનું પ્રાગટ્ય થયું. જ્યારે બીજી ભાગવતી ગંગા ભગવાનના ગોવિંદ મુખમાંથી પ્રાગટ્ય થયું. એક ગોમુખ અને એક ગોવિંદ મુખ. એકનું નામ છે ભાગીરથી ગંગા, જેને ભગીરથ રાજાના પૂરા પરિવાર એની અંદર પરિશ્રમ કરતા કરતા આખો પરિવાર ચાર પેઢી સુધી એ પરિવારે પરિશ્રમ અને તપસ્યા કરતા કરતા છેલ્લે જ્યારે ભગીરથ રાજાએ મહાન તપસ્વી તપની અંદર બેઠા ત્યારે મા ભગવતી ગંગાને દર્શન આપ્યા. બેટા ભગીરથ, હું સ્વર્ગમાંથી જ્યારે પદાર્પણ કરીશ, જે દિવસે મારું આગમન થશે તે દિવસે મને કોઈ પકડી શકશે નહીં, ઝીલી શકશે નહીં. અને મારો એટલો બધો પ્રવાહ છે, એ પ્રવાહની એટલી બધી પ્રચંડ ધારા છે, એ ધારાને કોઈ ઝીલી શકે તો જ હું આ પૃથ્વીના ધરાધામને પાવન કરી શકું. ત્યારે એને કોઈ ઝીલવાવાળો કોઈ 32 લક્ષણો મહાપુરુષ હોય, તપસ્વી હોય, અને એ જે ધારાને ઝીલી શકે. દેવાદિદેવ મહાદેવે એ ધારાને પોતાની જટાની અંદર બાંધી દીધી અને એ ધારાની એક જ લટ ભગવાને ખોલી અને ગંગાના ભગવાનની જટામાંથી એ ગોમુખ દ્વારા અત્યારે ગોમુખમાંથી પ્રગટ થયેલી ગંગા, જે જગદંબા રાજરાજેશ્વરી, જેને તમે 4 ધામની અંદર ગણના કરવામાં આવે છે. એક છે બદ્રીનાથ, એક કેદારનાથ, એક યમનોત્રી અને ગંગોત્રી. ગંગોત્રીથી પ્રવાહિત થયેલી જગદંબા ધીરે ધીરે ઉત્તરકાશી થઈને સીધે ઋષિકેશ થઈ, હરકી પૌડી થઈને સીધી ગંગા કાશીમાં પહોંચી ગયા. કાશીમાંથી એ જ ગંગાજી ધીરે ધીરે કલકત્તામાં ગંગા સાગરમાં ભળી જાય છે. એ ગંગાજી જहाँ जहाँ गंगा तेरी भूरी उड़ जात है, वहाँ वहाँ पाप केरी भूरी उड़ी जात हैं. જ્યાં જ્યાં ગંગાજીનું કે છે, ગંગા તો સ્નાન કરવાથી તો પુણ્ય થાય, પણ ગંગાજી ઉપરથી જે પવન એને અડીને સ્પર્શ કરીને આવે ને, એ પવન પણ આપણને જો સ્પર્શ કરી જાય તો જન્મ જન્માંતરોના પાપો બધા બળીને ભસ્મ કરી નાખે. એટલી તાકાત ગંગાજીના સ્પર્શની છે. એમાં સ્નાન કરવાની તો મહિમા છે જ, પણ વિશેષ કીધું ગંગા સ્તોત્રમાં કીધું કે ગંગે ગંગેતી ઓ બ્રુયાત, ગંગા ગંગેતી યો બ્રુયાત યોજનામ અપી યોજનમ. 100 યોજન સુધી પણ કે ગંગાજીનું ગંગા દૂર હોય
અને એ ગંગાનું નામ બોલો, હે ગંગે કરતા કરતા જે નામ સ્મરણ કરતા કરતા જે જીવાત્મા આ લોકનો ત્યાગ કરે છે, શરીરનો ત્યાગ કરે છે, એનું વાસ્તવમાં ગંગાજી મુક્તિ આપે છે. એવી પાવન ગંગા, એના માટે આપણે ત્યાં જવું પડે જ્યાં ગંગાજીનો પ્રવાહ વહન થઈ રહ્યો છે, ગંગાજી જ્યાં પ્રવાહિત થઈ રહ્યા છે. પણ એવી એક ભગવાને સુંદર ભાગવતી ગંગા, જે ભગવાનના મુખારવિંદમાંથી એનું પ્રાગટ્ય થયું. સૌથી પહેલા પ્રાગટ્ય ક્યારે થયું બોલો? સૃષ્ટિની આદિમાં. સૃષ્ટિની આદિમાં ભગવાને બ્રહ્માજીને એ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન સંભળાયું. અને એ ચતુશ્લોકી ભાગવત પોતાના શિષ્ય માનસ પુત્ર નારદજીને સંભળાવ્યું. નારદજી એ જ્ઞાન પછી વેદવ્યાસજીને એ જ્ઞાન સંભળાવ્યું. અને એ જ જ્ઞાન પોતાના પુત્ર એવા વ્યાસ ભગવાને પોતાના પુત્ર પરમહંસ એવા સુખદેવજી મહારાજને સંભળાવ્યું. અને એ સુખદેવ મહારાજે સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ, જેને 7 દિવસની અવધિમાં મૃત્યુનો કાળયોગ હતો. કેટલા દિવસમાં? 7 દિવસમાં. આપણે કેટલા દિવસમાં? 9 દિવસમાં. આપણું મૃત્યુ પણ કેટલું છે બોલો? જમ ઉપર જમળા પરે જીવ ઉપર જમળા પરે જેમ તેતર ઉપર બાજ ઓ મન પંખિયા મત પડે રે પાંજ રે સંસાર માયા જાળ છે. એક દિવસમાં 3 વેળા. કેટલી? સવાર બપોર ને એક જ દિવસમાં 3 વેળા સદાય ટંપે કાળ. જીવ ઉપર જમળા પરે જેમ તેતર ઉપર બાજ. જેમ તેતરને મારવા માટે બાજ જેવી ઝડપ મારે, એવી આપણા ઉપર શું છે બોલો? કાળ, મૃત્યુની તરાપ છે. જ્યારે જે તળપ આ ઝડપ આવી ઝડપી લેશે, જાણે જન્મ્યો નહોતો રે. કાળ એવી ઝપટ મારશે ને, તમને દુનિયામાં જાણે જન્મ્યા જ નહોતા. એ કાળ ગમે ત્યારે લઈ જાય. દિવસ હોય કે રાત્રિ હોય, બપોર હોય કે સાંજ હોય, ગમે તે સમયે ગમે તે કાળે અવશ્યમ ભાવિ ભાવાનામ, દરેકના જીવનમાં મૃત્યુ લખાઈને આવે છે. સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ એવા પરીક્ષિત રાજા, પાંડવોના વંશજ, એને 7 દિવસની અંદર મૃત્યુયોગ હતો. એ મૃત્યુયોગને લઈને, એ મૃત્યુને સુધારવા માટે એ જંગલની વાટ પકડી લીધી. કારણ કે એની પાસે શું હતો બોલો? વિવેક હતો. શ્રીમદ ભાગવતની અંદર એક્ઝામ્પલમાં બતાવવા કે 2 જણને મૃત્યુની ખબર પડી ગઈ. કોને? તમને મને. કોને? એક તો પહેલામાં પહેલી ખબર પડી પરીક્ષિત રાજાને. એનું એવું કર્મને લઈને, એનું પ્રારબ્ધ કર્મ એવું ઘડાઈ ગયું, અને પછી એ કર્મને લઈને એને મૃત્યુયોગ પ્રાપ્ત થયો. જ્યારે બીજો મૃત્યુયોગ થયો કંસને. કોને થયો? કંસને પણ આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું કે હે કંસ, જે તારી હૃદયનો ટુકડો એવો તારી બેનને તું વળાવવાને જઈ રહ્યો છે ને, એ બેન દેવકીનો 8મો ગર્ભ તારો મૃત્યુનું કારણ બનશે. એને પણ ખબર પડી મૃત્યુની. પરીક્ષિત રાજાને પણ મૃત્યુની ખબર પડી. પણ બંને વચ્ચે સામંજસ્ય શું હતું બોલો? વિરુદ્ધાર્થી શું હતું? વિરુદ્ધ શું હતું? વિવેકની ખામી. જેની પાસે વિવેક હતો, એટલે જ્યાં ખબર પડી ત્યાં પોતાના મસ્તક પર મુકટ મૂકેલો હતો. એ મુકટ કોનો હતો બોલો? એની બુદ્ધિને ભ્રમિત કોને કરી દીધી? આગળ આવશે. જ્યાં સોનાની અંદર
કળિયુગે ભગવાનને જ્યારે પરીક્ષિત રાજા જ્યારે અશ્વ પર સવાર થઈને જંગલની અંદર જ્યારે હિંસક પ્રાણીઓનો સંહાર કરવા જઈ રહ્યા હતા, હિંસક પ્રાણીઓ જે પ્રજાને રંજાડતા એને સંહાર કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ આજે એના ભંડારામાં તેણે સંશોધન કર્યું. મારા પિતૃઓ પાંડવોએ બહુ મોટો યજ્ઞ કરેલો, રાજસુ યજ્ઞ, ચારે દિશાઓમાં વિજય પતાકા ફરકાવી વિજયસિંહ પ્રાપ્ત કરી હતી. એટલે એને ઘણી બધી ગિફ્ટ, પ્રેઝન્ટો અને ભેટ સોગાદો મળી હતી. એટલે એક મોટું ભોંયરું હતું અંદર, ગુફાની અંદર, હસ્તિનાપુરની અંદર. એ બધી વસ્તુઓ ત્યાં સંગ્રહ સ્થાન બનાવ્યું હતું. અંદર બધી વસ્તુઓ જે ભેટ મળી એ બધી ભેટ ક્યાં મૂકી હતી બોલો? ભોંયરાની અંદર એક પટારું હતું, એની અંદર બધું સંગ્રહેલું હતું. પરીક્ષિત રાજાને એક દિવસ વિચાર આવ્યો, મારા પિતૃઓ, મારા દાદાઓએ જે વસ્તુઓ જોવું તો ખરો કેવી કેવી એમને ભેટો મળી છે. ભેટનું ખોજ કરતા 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 તળિયામાં એક સુંદર મોટો વજનદાર ચમકારા મારતો મુકુટ નીકળ્યો. શું નીકળ્યો? એ મુકુટમાં તો હજારો મણીઓ ને હીરા, પન્ના, માણેક બધું જડેલું હતું. અને જરાસંઘનું એનું શરીર તમે જુઓ, બોડી એની ઉપર આ વજનદાર કેટલા મણનો સોનાનો કે કેટલા તોલાનો એ સોનાનો મુકુટ હતો. એ પણ એમાં ચિઠ્ઠી લખીને ચોંટાડેલી, આ મુકુટ કોઈ પહેરવો કેમ? ભીમે જ્યારે એને ગદાયુદ્ધ થાય છે જ્યારે, અને એ સમયે જરાસંઘને ફાડી નાખ્યો હતો. જરાસંઘ મરે એવો, કારણ કે જરા અને સંઘ એ બેથી જોડાયેલો હતો. અને એને સિક્રેટ વાત હતી કે આને જે વચ્ચે ફાડી નાખવામાં આવે તો જ મરે. પણ યુદ્ધની અંદર એ મરાતો, પણ ભગવાન જે અંતર્યામી હાજરા હાજર હતા ને, એને લીલા કરીને એનું મૃત્યુનું કારણ બન્યા. એટલે પછી બે જ્યારે એને ફાડી નાખે ને ત્યારે પછી દોડતા દોડતા બે પાછા આવીને જોડાઈ જાય અને ફરી પાછો લડવા માટે ઊભો થઈ જાય. કેવું કહેવાય ટેકનિક બધી. પણ ભગવાને લીલા કરી અને પછી વચ્ચે અવરોધ કર્યો, એટલે પછી બે એના જે હતા અંગો એ જોડાયા નહીં, એને મૃત્યુનું કારણ બન્યું. પહેલે જ્યારે ભીમે એને ગદા મારી તેનો મુકુટ ક્યાંય જઈને પડી ગયો, ખણણ કરતો. ત્યારે ભીમે ઉપાડી લીધો. ધર્મરાજ, ભૈયા આ મુકુટ મને બહુ ગમે છે, મને પહેરવા દો. શું કીધું? તો કે આમાં આ પહેરાય, એને મૂકી દેવાનું, આપણે ન પહેરાય, એ પહેરવા લાયક નથી. કારણ કે એ મુકુટમાં કોણ બેઠો હતો? કળિયુગ બેઠેલો હતો. એ ન પહેરાય. એ પાપીનો મુકુટ આપણે ન, પણ આપણે ધર્માત્મા છીએ, આપણને એ મુકુટ શોભે. એટલે એને ઉપર યુધિષ્ઠિર મહારાજે ચિઠ્ઠી લખી ચોંટાડી દીધું કે આ મુકુટ કોઈ પહેરવો નહીં. અને એ મૂકી દીધો ને બરોબર પરીક્ષિત રાજાના હાથમાં આવ્યો. પરીક્ષિત રાજાને બહુ ગમી ગયો. ચારે બાજુ એકદમ અજવાળું ફેણાઈ ગયું. એની સુંદર રશ્મિથી, જે રત્નો હતા, રત્નોને એટલી રશ્મિથી એટલી બધો પ્રકાશ ફેલાઈ ગયો. અને પરીક્ષિત રાજા અભિભૂત થઈ ગયા. આ મુકુટ મારે પહેરવો જોઈએ. પહેરેલા મુકુટને ઉતારી દીધો અને એ મુકુટ જ્યાં પહેર્યો, અને કળિયુગને વરદાન આપ્યું હતું 4 જગ્યાએ રહેવાનું. તો કે આ જગ્યા બધી નકામી છે, ખરાબ છે, ગંદી છે, મને સારી જગ્યાએ કાપી દો. પરીક્ષિત રાજા ભૂલમાં શું કીધું? સોનામાં તારે રહેવાનું, તને વાસ આપું છું, સ્થાન આપું. એ બરોબર કળિયુગ વાડ જોઈને બેઠો હતો કે આની ક્યારે બુદ્ધિ બગાડો. અને જે સમયે, જે દિવસે પરીક્ષિત રાજાએ આ મુકુટને ધારણ કર્યો અને ત્યાં એની બુદ્ધિ ફરી ગઈ. અને જે હિંસક પ્રાણીઓને મારવા માટે જઈ રહેલા પરીક્ષિત રાજા આજે હરણને મારવા ગયા. અને તે સમયે ત્યાં એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ અને કળિયુગ ત્યાં પ્રવેશ કરી ગયો. અને એ બુદ્ધિ ભ્રમિત કરી દીધી. અને પછી આગળ ઇતિહાસ આવશે આગળ કે એ ઋષિના દ્વારા, શૃંગી ઋષિ દ્વારા શ્રાપિત થાય છે. અને એને એ શ્રાપ આપતા કીધું કે હે રાજન, મારા પિતા પ્રત્યે અધમ કૃત્ય કર્યું છે,
અધમ કૃત્યના દંડ સ્વરૂપે હે રાજન આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરશે, તારો મૃત્યુનો યોગ બનશે, મૃત્યુનું કારણ બનશે. પરંતુ આની અંદર હૃદયમાં ધર્મ હતો, પુણ્ય હતું અને વિવેક હતો. એટલે જ્યારે ઘરે પાછા આવે છે ને જ્યાં મુકુટ મસ્તક પરથી ઉતાર્યો ને સિંહાસન પર મૂક્યો, ત્યાં પર એને વિવેક જાગ્યો. મેં ન કરવાનું કાર્ય કર્યું અધમ કૃત્ય. હે વિધાતા, આ અધમ કૃત્યનો મને મોટામાં મોટો દંડ મળવો જોઈએ. બુદ્ધિ એકદમ શુદ્ધ થઈ ગઈ. અને એ પછી પરીક્ષિત રાજા એ મુકુટ મૂકીને સડસડાટ કરતા જ્યાં એને જે શૃંગીના જે શિષ્યો હતા એ મળ્યું કે રાજન, ગુરુદેવના જે પુત્ર છે એણે તમને શ્રાપ આપ્યો છે. એ શ્રાપના ફળ સ્વરૂપે આજથી 7મા દિવસે તક્ષક નાગ દ્વારા તમારો મૃત્યુ યોગ છે. તમારે જે કરવું એ 7 દિવસમાં. શિષ્યોએ એ વાર્તા સંભળાવીને ત્યાંથી સંદેશ આપીને ચાલ્યા ગયા. પરીક્ષિત રાજા ત્યાંથી મુકુટ મૂકીને એક સીધા ઘરની બહાર નીકળી ગયા. હવે બીજી એની જગ્યાએ બીજો રાજા હોત તો શું કરત બોલો? સીધું સૈન્ય લઈને ઓલી ઝૂંપડીમાં જાત. પહેલાં શું કર બોલો? પહેલાં ઓલાને બંદી બનાવી દત, પછી ઝૂંપડી હળગાવી દત, મારી થોડી નવરું કરી દત. પણ અવિવેક હતો નહીં. મારે મેં કરેલા અધમ કૃત્યનું આ મને દંડ મળી રહ્યો છે. વિધાતા જે કર્યું તે બરોબર કર્યું. હવે મારે મારા મૃત્યુને સુધારવા માટે પ્રયાસ કરવો જોઈએ. શું કર્યું બોલો? મૃત્યુને સુધારવા માટે પરીક્ષિત રાજા જંગલમાં ગયા, કોઈ મહાપુરુષની પાસે, જ્યાં ઋષિ મુનિઓના આશ્રમો હતા. આશ્રમો પાસે જઈને દરેક પાસે એમણે પ્રાર્થના કરી કે હે મહાપુરુષો, જે કોઈ મનુષ્યનું મૃત્યુ એકદમ નજીક હોય એને એ મનુષ્યએ જલ્દી શું કરી લેવું જોઈએ? એ કેમ વિચારાયો? વિવેક હતો. જ્યારે ઓલાને ખબર પડી ગઈ દેવકીનો 8મો ગર્ભ તારો મૃત્યુનું કારણ બનશે, એની પાસે શું નહોતું બોલો? વિવેક નહોતો. કારણ કે એનો સંગ ખરાબ હતો. એટલે કીધું કે બિનનો સત્સંગ વિવેક ન હોય. સંગ હારો હોય, સત્સંગ હોય તો જ તમને વિવેકની નિષ્પત્તિ થાય, વિવેકની જાગૃતિ થાય. આનો સંગ હારો હતો, સંગ સારો હતો એટલે વિવેક જાગતો હતો. આની પાસે સંગ સારો નહોતો, ખરાબ સંગ હતો, શકુની આદિનો. એટલે એનો વિવેકનો દીવો બુઝાઈ ગયો હતો. એટલે એણે જે મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બીજે ક્યાંય નહીં, પણ જે હાથમાં ઘોડાની રથની લગામ હતી એને એક બાજુ મૂકીને જે કેડ ઉપર જે તલવાર લટકતી હતી એમાંથી બહાર કાઢી જોરથી વીજળીના ચમકારે. અરે, જેને હું વળાવાને જઈ રહ્યો છું, મારી લાડલી બેન, હૃદયના ટુકડા જેવી, પણ એ આજે મારે મૃત્યુનું કારણ બની છે. ન બજે બાંસ કે ન બજે લાવ આને જ વધેરી દઉં. બાળકો જન્મે ત્યારે મૃત્યુ બનશે ને, એટલે કે છે દેવકીને જ પતાવી દઉં. તલવાર બહાર કાઢી અને જ્યાં મારવા જાય છે અને એ વસુદેવજીએ હાથ પકડી લીધો. કંસ, તું તો રાજપુરુષ છે, યોદ્ધા છે, તારે તો તારી અંદર તો સમજણ હોવી જોઈએ. એક તો આ સ્ત્રી છે, એક નવોઢા છે, હજી તો પરણીને હજુ તો ઘરે પહોંચી નથી, અને એક અબળા છે, અને પછી તારી બેન છે. તું વિચાર તો કર, જેને મારવા માટે તે ચોટલો પકડ્યો છે, વાસ્તવમાં એ તો બિચારી ગભરું છે, અબળા છે, નવોઢા છે, અને તું એને બેન માની રહ્યો છું. એટલો બધો તને હૃદયમાં પ્રેમ છે, એટલા માટે તું એને વળાવવા જઈ રહ્યો છે. અને ન મરાય. તને બીક શેનાથી છે? તો કે દેવકીના 8મા ગર્ભ હતી. તો હું સૂર્ય અને ચંદ્રના અને 10 દિક્પાલોને સાક્ષી રાખીને હે કંસ, હું પ્રતિજ્ઞા કરું છું, દેવકીથી જે સંતાનો થશે એ બધા તને હું સમર્પિત કરી દઈશ. જે દિવસે જન્મ થશે એ દિવસે હું તને આપી દઈશ.
તો એનાથી પછી કંસે એને બંદી બનાવી દીધા, ભાઈ ભાગી ન જાય, અને જેલમાં જે એને પોતાના પતિની સાથે આજે પહેલો દિવસ પરણ્યાનો હતો, મનાવવાનો હતો, એને બદલે અત્યારે જેલમાં મળી ગયું. પ્રારબ્ધ તમે જુઓ. જેના કુખની અંદરથી અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ એનું પ્રાગટ્ય થવાનું હતું, પણ હે દેવકી તારું પ્રારબ્ધ કેવું લખાણો. બે માતા, પણ બંને માતાઓનું પ્રારબ્ધ તમે જુઓ. કૃષ્ણ કોઈના ન થયા, પણ એ ભગવાન તો આ સચરાચરમાં ભગવાન ધર્મની સંસ્થાપના કરવા આવ્યા હતા. છેલ્લે જસોદા માતાને કહે છે, માતાને ખબર પડી, અક્રૂરજી જ્યારે લેવા જાય છે ત્યારે ખબર પડી. હું ખબર પડી? અક્રૂર કહેવા લાગ્યા, એને નંદ રાજા કહેવા લાગ્યા, અરે આ તારો પુત્ર નથી, આ તો તારા કુખે તો બાળકી જન્મી હતી. શું કીધું? ત્યારે જશોદાજી માનવા તૈયાર નહોતો. અક્રૂર તો ખોટું બોલે છે, તું કૃષ્ણને લેવા આવ્યો અને કંસે તને મોકલ્યો છે એટલે તું લેવા આવ્યો છું. મારા કૃષ્ણને મારવા માટે આ બધું કાવતરું છે, આ તમારી ગંદી ગંદી રાજનીતિ છે, હું ન માનું. નંદ રાજા કહેવાલા કે હે નંદરાણી, આ તારો પુત્ર નથી, આ તો જેનો પુત્ર છે અત્યારે જેલમાં કારાવાસમાં બચારી સબળી રહી છે, કંસને ભયંકર યાતના આપી રહ્યો છે. ત્યારે જશોદાના આંખમાંથી ચૌધાર આંસુ વહેવા લાગ્યા, રોવા લાગી. નાનું બાળક રોવે ને એમ જોર જોરથી માથું પછાડવા લાગી. અરે કૃષ્ણ, તું બહારથી પણ કાળો અને અંદરથી પણ કપટી નીકળ્યો, મને કેમ કીધું નહીં? તો કે માં, મને કંઈ ખબર નથી. આ તો વિધાતાએ બધું વિધાન કર્યું, અને એના દ્વારા હું મારો જન્મ થયો, અને પછી મને તો કાંઈ ખબર નથી. પણ માં, હું તો તને દુનિયા આખી મને જશોદાનો લાલો કહેશે, દેવકીનો લાલો, નંદનો લાલો અને જશોદાનો લાલો કહેશે. માં, તું ભૂલતી નહીં. પણ જશોદાએ કીધું, બેટા, મેં તને જે એક પ્રસંગ હતો ને, એ પ્રસંગ તું દેવકીને જઈને કહેતો નહીં. હું કીધું? જે દિવસે હું તને દુગ્ધપાન કરાવી રહી હતી, અને એ દિવસે ચૂલા ઉપર દૂધ મૂકેલું હતું ને લાલા, એ દિવસે દૂધ ઉભરાતું તું ઉતારવા ગઈ, તારું સ્તનપાન છોડાવી દીધું, તને ક્રોધ આવ્યો અને તે પથરાથી મટકીને ફોડી નાખી. અને પછી જે ઘટના ઘટી બેટા, એ ઘટના તો દેવકી માતાને ન કહેતો. કેમ? મેં એ દિવસે તારો કાન પકડી અને તને દંડેથી હોટી ફટકારવા માટે તને ડરાવ્યો, અને એટલું જ નહીં, તને ખાંડણીએ બાંધી દીધો. બેટા, એ પ્રશ્ન તો કોઈને એ કહેતો નહીં પ્રસંગ. એમ કહીને જશોદાજી ચૌધાર આંસુથી ભગવાન કૃષ્ણના ચરણમાં માથું મૂકી દીધું. બેટા, તું અનંત કોટીની બ્રહ્માંડોનો અધિપતિ, મારું સ્તનપાન કર્યું, મારું દૂધ પીને તું મોટો થયો, આજે 13 વર્ષે તું આજે જઈ રહ્યો છું. અને એ પ્રસંગ યાદ કરતા જશોદાજી ચૌધાર આંસુએ રોવા લાગ્યા. મતલબ કે એ પ્રસંગની અંદર જ્યારે એ કાળરૂપી જે કંસ હતો, એ કંસને કે છે, તમે જુઓ, બંને સ્ત્રીઓનું પ્રારબ્ધ કેવું લખ્યું વિધાતાએ. બંનેનું કે છે, એકને માતાને ગર્ભમાં જન્મ, તેનું સ્તનપાન નથી કર્યું, જેનો પુત્ર નથી એનું સ્તનપાન કર્યું. વિચાર કરો. હવે છેલ્લે જ્યારે કંસનો સંહાર કર્યો ભગવાને કંસને માર્યો નહીં. ભગવાને શું કર્યું? કંસનો ઉદ્ધાર કર્યો. ભગવાને કોઈને માર્યા નહીં. ભગવાનના હાથે જેનો વધ થયો બધાનો શું થઈ ગયો? બોલો. ભગવાન જેને મારે એને મારતા નથી, ભગવાન ઉદ્ધાર કર્યો. અને પછી જ્યારે ભગવાન કૃષ્ણ કારાગૃહમાં જાય છે, ઉગ્રસેનનો કે છે મુક્ત કરીને એને સુંદર રાજા બનાવ્યા, રાજ્યાભિષેક કર્યો. આ બાજુ માતા પાસે જાય છે. માતા પાસે જતાની સાથે જ જ્યાં જન્મતાની સાથે એ બાળકનું લઈ ગયા હતા, ઓજલ થઈ ગયો હતો બાળક. એ આજે બાળક 13 વર્ષનો 14 વર્ષનો બાળક એની સામે ઊભો છે. માનું એકદમ સ્તનમાંથી દ્રાવણ છૂટ્યું, દૂધની ધારા છૂટી, કારણ કે એને સ્તનપાન નહોતું કરાયું. જ્યાં સ્તનપાન કરવા જાય છે ત્યાં વસુદેવ કહે છે કે હમણાં ઓલો કાળમુખો આવશે અને આને
લઈ જશે, કારણ કે એ ભગવાન છે એવું નહોતા માનતા. આ બાળકનું પણ એક છે, ઘાત કરશે. એટલે કે દેવકી આ પુત્ર મને આપી દે, આ મારે તારું સ્તનપાન નહીં કરે જલ્દી જલ્દી. અને એ સ્તનપાન નહોતું કર્યું ને આજે દેવકી એને જોઈને એના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ઓ આટલો મોટો પુત્ર આજે મેં પહેલી વાર જોયો. વાતો તો બહુ સાંભળી હતી, એને રાક્ષસોનો સંહાર કર્યો જ્યાં જ્યાં ગોકુળમાં ગયા, પણ આજે જે સાંગો પાંગ હું જોઈ રહ્યો છું ને, એને ભેટીને દેવકી નાના બાળકની જેમ ચૌધાર આંસુએ રોવા લાગી ગઈ. બેટા, તારા 6 ભાઈઓને આ કંસ ઘાતકીએ વધેરી નાખ્યા. પણ છેલ્લે પછી ભગવાનની પાસે પ્રાર્થના પણ કરી દેવકીજીએ, બેટા તારા 6 ભાઈ જે ગયા ને એના મારે દર્શન કરવા છે. એ પાતાળ લોકની અંદર જે સુતલની અંદર જે રાજા બલિરાજા છે એનું રાજ્ય ચાલે છે. 7 લોક છે ને જમીનની અંદર, એમાં સુતલ નામનું જે લોક છે એ બલિરાજા ત્યાં રાજ કરે છે અત્યારે પણ. અને એમાં તારા પુત્રો ત્યાં બલિરાજાના દરબારમાં છે. એટલે એ પછી ભગવાન કૃષ્ણ છેલ્લે લાવે છે અને 6 ભાઈઓને 3 આ બાજુ બેસાડ્યા અને પછી એને સ્તનપાન કરાયું અને પછી એ બાળકો પાછા પોતાના લોકમાં ચાલ્યા ગયા. વસુઓ હતા. તો વિચાર કરો, વિધાતાએ આ બંનેનો પ્રારબ્ધ કેવું લખ્યું. એક બાજુ જે કંસ છે એ વિવેક વગરનો થઈને આનો નાશ માટે તૈયાર થઈ ગયો છે, એકની પાસે વિવેક છે, તે ભક્તિ માર્ગે ચાલ્યા જાય છે. તો જીવનની અંદર આપણને ભાગવતી વાર્તા કથાઓ તો થઈ જાય, ભાગવત પૂરું થઈ જાય, પણ એનું રહસ્ય શું છે અંદર એ આપણે ગ્રહણ કરવાનું. 7 દિવસમાં તો બહુ કથાઓ સાંભળી, આપણે કેટલીક ભાગવત કથાઓ સાંભળી, ગણાય નહીં, વીણાય નહીં, તો કતાર ગામમાં હમાય નહીં, એટલી બધી કથાઓ સાંભળીને પછી ક્યાંક મૂકી મહારાજને પાછી આપીને ચાલ્યા ગયા ઘરે. કથા સાંભળીને નાખી દીધી. આ કાને સાંભળો ને આ કાને. ભગવાને એટલે મનુષ્યને 2 કાન આપ્યા છે. શું કરવા આપ્યા? ભગવાને કીધું કે એક કાને કથા સાંભળવાની અને બીજા કાને કાઢી નાખવાની. હૃદયમાં ઉતરે તો બહુ સારું, ઉતરે તો તમે પાવન થઈ જાઓ. ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પુનરાવર્તન બધું મટી જાય. આવા ગમન ન હોય, ફરી જન્મ મરણ ન હોય, અંદર ઉતરી જાય. તો કથામાં જઈએ છીએ તો કથા આપણી અંદર ઉતરતી નથી. આપણે કથામાં જઈએ પણ કથા આપણી અંદર ઉતરતી નથી. અંદર ઉતારવાની જરૂર છે. તો આખો આ જે એક્ઝામ્પલ ઇતિહાસની અંદર આ સુંદર કથા છે, ભગવાનના મુખમાંથી નિસરિત થયેલું અમૃતનું પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે. કાલના પ્રસંગની અંદર આ કથાનો પ્રારંભ કર્યો. એમાં મંગલાચરણમાં ભગવાન વેદવ્યાસજીએ જ્યારે મંગલાચરણ કર્યું તો 3 પ્રકારના મંગલાચરણોનું આપણે શ્રવણ કર્યું. એક તો આશીર્વાદાત્મક મંગલાચરણ હોય, વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ હોય, અને એક મંગલાચરણ હોય છે જે જીવનમાં તમને સાંગોપાંગ ઉતારે એવા આશીર્વાદાત્મક, વસ્તુ નિર્દેશાત્મક. અને એ ગ્રંથનું અંદર મહિમા શું છે એ પ્રમાણે મંગલાચરણ. તે મંગલાચરણ દ્વારા આપણે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોમાં જો અધિપતિ છે, આખા વિશ્વનો માલિક કોણ? સત ચિત અને આનંદ. હૃદયમાં આને શબ્દને ઉતારી દેજો. આખા જગતનો માલિક કોણ? એ ભગવાન જે વિષ્ણુ ભગવાને ક્ષીરસાગરમાં અત્યારે પઢેલા છે, અને એમના હૃદયમાં સંકલ્પ થયો એકોહમ બહુશ્યામ, હું એકલો છું ને બહુ થઈ જાઓ. એટલે ભગવાનના નાભી કમળમાંથી સુંદર કમળની ઉત્પત્તિ થઈ અને એ 7મા લોકમાંથી કમળ ઉપર આવ્યું બહાર. અને એ પાણી ઉપર જ્યારે એકદમ વિકાસ થયો, એનો ખીલી ગયું, અને એ કમળ જ્યારે ખીલ્યું ત્યારે એમાંથી કોનો પ્રાદુર્ભાવ થયો? બ્રહ્માજીનો. સૌથી પહેલા સૃષ્ટિનું મંડાણ થયું. સૃષ્ટિની સંરચના થવાની હતી એ પહેલામાં પહેલું પ્રાગટ્ય થયું બ્રહ્માજીનું. બ્રહ્માજી ચારે તરફ જોવા લાગ્યા, ઓ મારો જનક કોણ, મારો પિતા કોણ? બ્રહ્માજીએ ચારે બાજુ મસ્તક ગુમાવીને બ્રહ્માજીના 4 મુખ થઈ ગયા, ચતુર્મુખો બ્રહ્મા. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો
હું કોણ, મારો પિતા કોણ. એટલે બ્રહ્માજી એક કમળની નળીમાં પ્રવેશ કરી ગયા. કમળ કેવું હોય બોલો? કમળની જે નળી હોય એ કેવી હોય? પોલી હોય. અને એ નળીમાં બ્રહ્માજી 100 વર્ષ સુધી એનું મૂળિયું ગોતવા ગયા. આ કમળ ઉગ્યું ક્યાંથી? એ કમળનું મૂળ ગોતવા માટે બ્રહ્માજી 100 વર્ષ સુધી અંદર મથામણ કરતા 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 ક્યાંય ગમ ન પડી એટલે પાછા આવીને કમળ પર બેસી ગયા. અને પછી બ્રહ્માજી જ્યારે વિચાર કરતા હતા, અરે રે હું કંઈક શોધી શક્યો નહીં. એટલે ભગવાન અંતર્યામી પરમાત્માને દયા આવી. એટલે ભગવાન મહાનારાયણ વિષ્ણુ ભગવાન એના હૃદયમાં પ્રગટ થયા. હે બ્રહ્મા, તું મારો પુત્ર છે, મેં તને ઉત્પન્ન કર્યો, મેં તને જન્મ આપ્યો. પિતાજી, મારું શું કર્તવ્ય છે? હું તમારી કઈ સેવા કરું, કયા પ્રકારે સેવા કરું? ત્યારે આખી સૃષ્ટિની સંરચના કરવાની છે. તો એકોહમ બહુશ્યામ એ ભગવાને સૌથી પ્રથમ ભગવાને એ સચ્ચિદાનંદ પરમાત્મા આખા વિશ્વનો માલિક કોણ? એકોહમ બહુશ્યામ જે સંકલ્પ કર્યો એ આખા જગતનો માલિક છે. એટલે એનું પ્રથમ શ્લોક મંત્રમાં પ્રથમ ભગવાનનું નામ લીધું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એ ભગવાન કોણ છે? સંપ્રદાયો એ કોઈ નથી વિશેષતા, યાદ રાખજો. જે અત્યારે સંપ્રદાયોની સુનામી આવી રહી છે, ધર્મને સાચું રહસ્ય કોઈ સમજાવવા તૈયાર નથી. પોતે પોતાનું રણસિંગું ફૂંક્યા કરે બધા. અમારો ધર્મ ઊંચો, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ નાનો, અમારું મોટું મંદિર, અમારું નાનું મંદિર, અમારું નવું, અમારું જૂનું. એ બધામાં લોકો લડાઈમાં પડી ગયા. ધર્મ તો બિચારો ક્યાંય પડી રહ્યો. ધર્મના નામે બિઝનેસ, ધંધા થવા લાગ્યા. ધર્મ તો ક્યાંય ગયો. મનુ ભગવાને મનુસ્મૃતિની અંદર ધર્મના 10 લક્ષણો બતાવ્યા. કાલે એક બેને બતાવ્યું હતું ને, ધર્મના 10 લક્ષણો એને તમારા જીવનમાં ઉતારો. વાસ્તવમાં એ ધર્મને પાળ્યો કહેવાય. ધર્મ કોઈ પશુ પક્ષી નથી વસ્તુ પાળવાની. અમે આ ધર્મ પાળીએ છીએ ને અમારા ધર્મ પાળીએ છીએ. ધર્મ કોઈ પાળવાની વસ્તુ નથી. ધર્મ જીવનમાં ઉતારવાની વસ્તુ છે. ધૃતિક્ષમા દમોસ્તેય શૌચમિન્દ્રિય નિગ્રહ ધીરવિદ્યા સતમક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. ધર્મને સમજાવતા લોકો બીવે છે. ધર્મને સમજાવતા અચકાય છે. ક્યાંક અમારી દુકાન બંધ થઈ જાય. ધર્મને નામે જે ધંધો આલે એ ધંધો બંધ થઈ જાય. એના પાટિયા બધા સાઇનબોર્ડ ઉતરી જાય. સત્ય વસ્તુ એવું છે, સત્યને જો બોલવું હોય તો તલવારની ધારા જેવી છે. સત્યને જો વખાણવા હોય, સત્ય કેવું હોય બોલો? તલવારની ધાર જેવું છે. સત્ય બોલ્યા તો ગાંધીજીને ગોળી મળી, સત્ય બોલ્યા તો અનલકને ફાંસી મળી, અને સત્ય બોલ્યા તો સુધનવાને તેલના કડામાં તળવા નાખી દીધા. સત્ય એવી વસ્તુ છે, યાદ રાખજો. સત્યનો માર્ગ બહુ કઠિન છે. ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણ સિંહનું કામ, જેને લગની લાગી છે ભગવાનમાં તે તો સુખેથી ફરે છે આ સંસારમાં. ભક્તિ કેવી છે બોલો? સુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કઠોપનિષદની અંદર કીધું કે સત્યનો માર્ગ કેવો છે? સુરસ્ય ધારા, તલવારની ધાર જેવો છે. તલવારની ધાર ઉપર કેવી મજા આવે ચાલવાની? સુરસ્ય ધારા નિશિતા દુરત્તયા કવયો વદંતી. એ કવિઓ એટલે મનીષીઓ, મહાપુરુષો, ઋષિ મુનિઓ એને કીધું કે એ ધાર પર ચાલવા માટે કઠિન માર્ગ છે. એવો ભક્તિનો માર્ગ પણ કેવો? ખારીસિંગ ચણામાં મારા ફાંકવાનો નથી, યાદ રાખજો. ટાઈમ પાસ કરવાનો માર્ગ નથી આ. તો એ માર્ગ એવો છે, ધર્મનો માર્ગ. એના માર્ગમાં જે ગયા બધા એને ફના થઈ ગયા, બધા એને સમર્પણ થઈ ગયા. પછી એ ભક્તિ માર્ગ કેવો છે બોલો? જે ગયા પછી જે છે કોઈ આમાં બહાર નીકળતો નથી. એક જેમ લવણની પૂતળી છે, લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ. લાલ એવી છે. ભગવાનની ભક્તિમાં તમે ઓતમ પ્રોતમ થઈ જાઓ ને પછી બહાર કોઈ નીકળે નહીં. લવણની પૂતળી હતી,
મીઠાની પૂતળી એક દિવસ કે છે સમુદ્ર મપાતો, સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલો પહોળો છે, ક્ષેત્રફળ કેટલું છે, કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલો ઊંડો છે, અને એનું માપવા માટે કે છે દુનિયા કે છે મપાતો નથી. અગાધ અપાર સંસાર સમુદ્ર, તો કે છે હું માપવા જાઉં. આજે માપીને આવીને દુનિયાને બતાવી દઉં કે આટલો સમુદ્ર પહોળો છે, આટલો લાંબો છે અને આટલો ઊંડો છે, આટલું ક્ષેત્રફળ છે. તો મીઠાની પૂતળી બરોબર શણગાર કર્યો, પગે ઝાંઝરી બાંધી, માથામાં વેણી નાખી, ઓઠે લાલી કરીને મેકઅપ કરીને પછી એક મોટા પહાડ ઉપર ગઈ અને પછી હું કરી બોલો સમુદ્રમાં કૂદકો મારી દીધો. અને પછી કલાક પછી સમુદ્રની જે પૂતળી હતી લવણની એ બહાર નીકળી ને હું હા ક્યાં આપણું મન છે બતાવો, બહાર ન નીકળે. મીઠાની પૂતળી સમુદ્રમાંથી ડોકું કાઢીને બહાર જોવા પણ ન આવે. શું થઈ ગઈ? એક રસ થઈ ગઈ. ભક્તિનો માર્ગ એવો છે. અને ભગવાનમાં જ્યારે મીરાબાઈ મેવાડમાં દુષ્કાળ પડ્યો કેમ? એણે ભગવાનના ભક્તને દુભાવ્યા. લોક કહે મીરા થઈ બાવરી, સાસ કહે કુલનાશી. આ કુલનાશીની અમારા 71 પેઢીને ડુબાડવા આવી છે. કોઈએ સાસુના કાન ભંભેર્યા. અરે રજપૂતાણી, આ તમારી જે વહુ આવી છે ને મીરા, રાત્રે એ કોઈ પરપુરુષ સાથે નાચ કરે છે, પગે ઘૂંઘરું બાંધીને રાત્રે કોઈ પુરુષ આવે છે એના મહેલની અંદર, અને એ પરપુરુષ સાથે આખી રાત રમે છે, ડાન્સ કરે, નૃત્ય કરે છે. કાચી કાનની એ રજપૂતાણીએ કીધું કે આ મીરાને હવે એને રાણાના કાન ભંભેર્યા. બેટા, તારી જે પત્ની છે ને એ કોઈ પરપુરુષ સાથે એને સંબંધ છે. પણ ભગવાનના ભક્તોને કોઈ જાણી ન શક્યા. અનપાયની ભક્તિ વાળી આ મીરાએ વિચાર કર્યો, પોતાના ગુરુને ચિઠ્ઠી લખી, ગુરુદેવ, આ સંસારમાં મારે ભક્તિ કરવી છે પણ મને અવરોધ આવે છે, મારે કરવું હું? ભગવાનના ભક્તો હોય ને કોઈને દોષ કોઈને ન આપે. એને કીધું કે મારા જીવનમાં કોઈ પાપ હશે ને એટલે મને અવરોધ આવે છે, મારે કરવું હું? આમેથી રવિદાસ છે ને ચિઠ્ઠી આવી કે બેટા, તારે ભક્તિ કરવી હોય ને તો કોઈને દોષ નહીં આપવાનો. એને સામે લખ્યું કે તજો રે મન પ્રભુ વિમુખ ન કો સંગ, તજો રે મન પ્રભુ વિમુખ ન કો સંગ, જાકે સંગ કુબુદ્ધિ ઉપજત હે, જાકે સંગ કુબુદ્ધિ ઉપજત હે, પડત ભજન में भंग भंग, तजो रे मन प्रभु विमुख न को संग. બે લીટીમાં લખી દીધું કે જે પ્રભુની ભક્તિમાં જે અવરોધ આવે ને, તજો રે મન પ્રભુ વિમુખ ન કો સંગ, પ્રભુથી જે વિમુખ છે, જેને ભગવાનની ભક્તિ નથી ગમતી ને એને છોડી દઈએ. શાનમાં સમજી ગઈ. શાને સમજે જે કોઈ તે કૈવલ પદ પામે, ના સમજે એ કતારગામ પદ પામે. સમજી જવું પડે. મારા સદગુરુએ સમજાવ્યું, ગુરુ વિના પ્રભુ તો તને નહીં મળે રે, ચેત ચેત હીરો હાથમાંથી. આ હીરો મેળવવાનો સમય છે. આ ચાતુર્માસ ભક્તિની ઉર્જાને રિચાર્જ કરવાની, સત્સંગની ઉર્જાને, આત્માની ઉર્જાને રિચાર્જ કરવાનો સમય. એમાં વેદવ્યાસજીએ સુંદર મંગલાચરણ દ્વારા, અને કહેવાય છે કે મીરાબાઈ પછી ત્યાંથી ઘર છોડીને મેવાડ છોડીને જ્યારે ગયા અને જ્યાં પગલું મેવાડની બહાર મૂક્યું એટલે મેવાડમાં કાળો 56 દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે અન્ન અને દાંતનું વેર થઈ ગયું. જમીન બધી ફાટી ગઈ, વૃક્ષોમાંથી પાંદડાઓ ખરી ગયા, વરસાદ પડતો બંધ થઈ ગયો, રૂઠી ગયા ઇન્દ્રદેવ. અને જ્યાં ભગવાનનું દિલ દુભાવ્યું એટલે જ્યાં વૃંદાવનમાં ગયા, પછી રાણો જ્યોતિષો દ્વારા કે છે કેમ દુષ્કાળ પડ્યો, ત્યારે કે છે તે ભગવાનનો ભક્ત હતી ને, ભક્તિ મહારાણી, એનું દિલ દોભ્યું છે, એને મનાવીને પાછા લાવો તો આ મેવાડમાં કે છે તમે
વરસાદને પ્રાપ્ત કરી શકશો. સુજલામ સુભલામ કે છે સુંદર, તમે સુંદર ધાન્ય પદાર્થો પ્રાપ્ત કરી શકશો. વરસાદની મહેર થશે. રાણો સૈન્ય સાથે વૃંદાવનમાં જાય છે. જતાની સાથે મીરાબાઈ ભક્તિમાં લીન હતા. હાથમાં એક તારો લઈને ભગવાનના કીર્તન ગાઈ રહ્યા હતા. રાણાએ એને પોતાની મુગટ ઉતારીને મીરાબાઈના ચરણોમાં મૂક્યો. મીરાબાઈ, પધારો મેવાડ મારો દેશ, તમે પધારો. તો કે નહીં, હું મારા ઠાકોરજીની ગિરધારીની હું રજા લેવા જાઉં છું. મંદિરમાં ગયા, મીરાબાઈ મંદિરની બહાર નીકળ્યા જ નહીં. આજની તારીખ હતી. મીરા ભગવાનની ઠાકોરજીની મૂર્તિમાં હમાઈ ગયા. એક રસ થઈ ગયા. લાલી મેરે લાલ કી જીત દેખું તે લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં બી હો ગઈ. જે મીઠાની પૂતળી હતી, લવણ પૂતળી, સમુદ્રમાં આપવા ગઈ, પાછી ન નીકળી. એમ જ્યારે ભક્તિ કરવા જઈએ ત્યારે ભક્તિ ખાંડા કેવી ધાર છે, પણ જ્યારે અંદર જાય છે ભક્ત ત્યારે એક રસ થઈ જાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ શાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવદ્ય ભક્તિ દ્વારા જે ભક્ત સ્વરૂપ જે એકરસ થઈ જાય છે, તો એ જ વાતને આ સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા આખા વિશ્વમાં વિરાજમાન છે. સંસારનો સુપ્રીમ પાવર એટલે સતચિત અને આનંદ. આખા જગતનો માલિક કોણ? એ માલિકને ભગવાન સાકાર સ્વરૂપે, સગુણ સાકાર સ્વરૂપે વેદવ્યાસજી અત્યારે વર્ણન કરી રહ્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આખા જગતનો માલિક છે. એના હાથમાં 3 પ્રકારની સત્તા છે. જગતની ઉત્પત્તિ કરવી, ઉત્પન્ન કર્યા પછી જેમ પાલન પોષણ કરે અને રક્ષણ કરે, ખાવા પીવાનું આપે, બધી રીતે રક્ષણ કરે, અને પછી જ્યારે આ સૃષ્ટિનો અંત આવે ત્યારે પોતાની અંદર સમાહિત કરી દે. તો ભગવાન ઉત્પત્તિ સ્થિતિ લયના માલિક છે. કોણ? સતચિત અને આનંદ. તો આમાં 2 લક્ષણો ઘટાયા વેદવ્યાસજીએ. એક સ્વરૂપ લક્ષણ અને એક તટસ્થ લક્ષણ. તમને પૂછીશું પ્રશ્ન. 2 લક્ષણો, સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. એક સ્વરૂપ લક્ષણ છે, એમાં ક્યારેય બગડે નહીં, એનો આદિ નહીં, એનો અંત નહીં. ત્રણેય કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એને વેદોએ સત્ય સ્વરૂપ નામ આપ્યું. શું આપ્યું? સત્ય સ્વરૂપ. અને એ સત્ય છે એટલે આખું જગત સત્ય જેવું લાગે છે. અને જે ચેતન છે એટલે આખું જગત ચેતનવંતું લાગે છે, જીવતું લાગે, જણાય છે. આ બીજી વસ્તુ અંદર છે એટલે બીજી વસ્તુ જણાય આપણને. અને જે આનંદ છે, યદાનંદલે સૈ સમાનંદી વિશ્વમ યદા ભાતિ સર્વે તદા ભાતિ સર્વમ યદા લોચિતે યે મન્ય સમસ્તમ સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. નિત્ય ઉપલબ્ધિ છે શેની? આત્માની. 24 કલાક અંદર હાજરા હજુર છે. એટલે આપણે એ સ્વરૂપે દેખાઈએ છીએ. અને એની હાજરી મટી જાય તો આપણું અસ્તિત્વ મટી જાય. તો એ સતચિત આનંદ એ આપણું સ્વરૂપ છે. અને જે બહારનું છે બધું શું છે? બોલા, આ બોડી છે એ રૂપ છે. શું છે? રૂપનો નાશ થાય, સ્વરૂપનો નાશ થાય. એવી રીતે ભગવાન તો પોતે સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપે છે, પણ એનાથી જે ઉત્પન્ન થાય એ કીધું ને, જે ઉત્પન્ન થાય એનો શું થાય? નાશ થાય. જેમ સૂર્યદેવ ભગવાન ઉગે છે, સાંજે આથમી જાય. જેમ કે છે ફૂલ ખીલે છે, સાંજે શું થઈ જાય? એટલે એવી રીતે જે વસ્તુ બને છે, ભગવાને ગીતામાં કીધું કે જાયતે, જેમ કે છે જાયતે, જેનો જન્મ થાય એનો વાસ્તવમાં મૃત્યુ થાય છે. નાશતે વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ. એટલા માટે એ ક્રમને લઈને જે ભગવાનથી જે ઉત્પન્ન થયું એને તટસ્થ લક્ષણ કહેવાય. અને જે ભગવાનથી કાંઈ બને બગડે નહીં એને સ્વરૂપ લક્ષણ કહેવાય. એટલે એને કીધું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એનો હેતુભૂત છે, એનાથી જે ઉત્પન્ન થયું વાસ્તવમાં એ નાશવંત છે. કેમ? આ પૃથ્વી ઉત્પન્ન થઈ અને પછી ક્યારેક શું થશે? બોલો, મહાસંહાર થાય, એનો પ્રલય થઈ જાય, ત્યારે આ બધું નષ્ટ થઈ જાય. અને એવા સ્વરૂપને જે 3 તાપોનો વિનાશ કરે છે, તાપત્રય વિનાશાય. તો 3 તાપો કયા કયા? આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. તો આધ્યાત્મિક તાપો એને કહેવાય, પોતાના શરીરમાં જે દુઃખો આવે એને શું કહેવાય? આધ્યાત્મિક.
પછી આધિદૈવિક, તો દેવતાઓ દ્વારા જે દુઃખો આવે, ભૂકંપ આવે, ધરતીકંપ આવે, વીજળી પડે, સુનામી આવે, દેવતાઓ દ્વારા જે તમે વરસાદ ભયંકર થઈ જાય, અતિવૃષ્ટિ થઈ જાય અને ક્યાંક દુષ્કાળ પણ પડે, એ દેવતાઓ દ્વારા દુઃખો આવે ને આધિદૈવિક કહેવાય. અને આધિ ભૌતિક, ભૂતો દ્વારા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, ભૂતો, પંચ મહાભૂતો દ્વારા, અને જે મહામારી આવે, રોગ આવે, અને એ બધા ભૂતો આધિ દૈવિક, દૈહિક અને આધિ ભૌતિક, એ ત્રણેય તાપોને ભગવાન સમન કરે. એટલે વેદવ્યાસ ભગવાને ગ્રંથના જે માલિક છે, ગ્રંથના જે દેવતા છે, ગ્રંથના જે ઈષ્ટદેવ છે, આ ગ્રંથમાં જેને મહિમા ગાવાને જઈ રહ્યા છે એવા કોણ છે બોલો? તસ્મૈ કૃષ્ણાય નમઃ. કયા છે? ત્રણ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી. કૃષ્ણ બધાને આકર્ષણ કરે, એનું નામ કૃષ્ણ છે. 24 દેવતાઓની અંદર 24 અવતારો થયા. એમાં વેદવ્યાસ ભગવાને કૃષ્ણ ભગવાનને કૃષ્ણ અવતારને શું કીધું બોલો? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ 24 અવતારમાં કોઈને ભગવાન ન કીધા, એને અવતારી પુરુષો કીધા. જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે અવતાર થયા એને કીધું કે રસો વૈસહ. એની અંદર જે જોવા જાય છે, કોઈ પાછું જોઈને ગોત્યું કે આ ભગવાન કૃષ્ણ આવા છે, તો ભગવાન સ્વયં ભગવાન કીધા. કેમ કે ભગવાન કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કારણ કે બધાને આકર્ષણ કરતા હતા. એની લીલા એવી અપરંપાર હતી, એને ગાવાથી કોઈ મનુષ્યનું ક્યારે મન ન ભરાય, બુદ્ધિ ન ભરાય, ચિત્ત ન ભરાય, એવી એની લીલાઓ હતી. એ ગ્રંથની અંદર જે ઈષ્ટ દેવતા હતા, ગ્રંથના દેવતા છે. એટલે જેનું લગ્ન હોય એમાં કોના ગીત ગવાય? જેનું લગ્ન હોય, ભલે એક દાડે પછી કોઈ પાછા બીજે દિવસે દાતરી લઈને નિંદવા જતા હોય, પણ એ દિવસે ઘોડા પર ચડ્યા હોય એટલે શું થાય બોલો? નાણા વટી રે સાજન બેઠું માંડવે, એને તો લગ્ન ના ગવાય, બીજે દિવસે ના ગવાય. તો મતલબ કે જે ગ્રંથ હોય એ ગ્રંથની અંદર એ દેવતાના ગુણગાન હોય. તો એ એમ નહીં સમજવાનું કે આ જ મોટા હશે. શિવ પુરાણમાં શિવની મહિમા ગાય, ગણેશ પુરાણમાં ગણેશની મહિમા ગાય, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુની મહિમા ગાય, દેવી પુરાણ દેવી ભાગવતમાં દેવીની મહિમા ગવાય. એને વિશ્વના બધા સમસ્ત માલિક બતાવવામાં આવે. પણ આમાં સૌથી પહેલા મંત્ર બતાવ્યો કે સચ્ચિદાનંદ રૂપાય. બધાની અંદર કોણ બેઠેલો તત્વ છે? સત, ચિત અને આનંદ. બધાને માનજો, કોઈની નિંદા નથી. બધા દેવતા આપણા હિન્દુ ધર્મના દેવતાઓ છે. 33 કોટી દેવતાઓ એ આપણા જ દેવતા છે, હિન્દુ ધર્મના, માનવાનું છે. પરંતુ કોઈને નાના મોટા ન માનતા. બધાની અંદર એક જ તત્વ રહેલું છે. એક મંત્ર જપવાથી બધાના મંત્ર જપાઈ જાય. માધવાનંદ સ્વામીજી આપણને એ મંત્ર આપ્યો. કયો આપ્યો? મારા ગુરુજીએ આપીયો, મેં કાંઈ મૂક્યો મારા. ક્યાં મૂકવાનો? બેનો ઓલા કોથળાની ફર્યાક રાખો દી, ચામડાના, લેધરના, બધાના ખંભે શું લટકે છે? લાંબા લાંબા ઓલા તોરણિયા, એમાં મૂકી રાખે. મોબાઈલ મૂકે, થોડો નાનો આવડો અરીસો મૂકે, આવડી ઓલી ડબ્બી લાગે ઓઠે ચોટાડવાની, આમ પછી પાછું આમ પાવડર હોય થોડોક આમ કરવાનો, ખારા લાગ્યા ને થોડા. એ મેકઅપ એ નથી ભાઈ, યાદ રાખજો. અંદરનું મેકઅપ અંદરનો જો હશે ને તો બધું બહાર સારું જ લાગશે. અંદર બધું હશે ને, બહાર ભલે રૂપાળું રહે પણ અંદર ગુણો ના હોય તો. એટલે સ્વરૂપ અને તટસ્થ લક્ષણ, સ્વરૂપ લક્ષણ, અંદર સ્વરૂપને લક્ષણને ઝળકાવવા માટે આ ભાગવતી કથા છે. સ્વરૂપને જાણવા માટે. બહારનું તો બધું બગડવાનું છે, તટસ્થ લક્ષણ બહાર તો બગડી જવાનું. કંઈક તમે ઘડપણ આવ્યું તો ચાલો લગ્ન કર્યું ત્યારે કેવું શરીર હતું? એને હેન્ડસમ હતું, સરસ. અને અત્યારે ભલે તમે મેકઅપના લપેડા લગાવતા હોય પણ ધોઈ નાખો ત્યારે આ બધા હિરોઈનો બધા એક્ટર હોય ને એ ક્યાં સુધી રૂપાળા લાગે? એ જ્યારે ઓલામાં આવે ને, ઓલા પર પડદા પર આવે, પણ હું લગાવીને આવે બધું. અને પછી તમે જુઓ ત્યાં ઘરે જઈને તમે જોવાના ગમે નહીં, બેટરી લઈને જોવું પડે તમારે. મતલબ કે અંદરનું જે સ્વરૂપ લક્ષણ છે એને ઝળકાવવા માટે આપણી આ સુંદર સત્સંગની સરવાણી છે. ચાતુર્માસનું ચરણામૃત એ ભગવાન વેદવ્યાસજી કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો એ ભગવાન વેદવ્યાસજી કથા લખાણી ક્યાં? કોઈને ખબર છે? ભારતનું છેલ્લામાં છેલ્લું એન્ડિંગમાં એક ગામ આવે છે,
જે બદ્રી કેદાર બદ્રીનાથથી આગળ છેલ્લું ગામ આવે એ ભારતની બોર્ડર પૂરી થઈ જાય ને ત્યાંથી હિમાલય શરૂ થઈ જાય. માણા નામનું ગામ છે. તમે ચારધામ જાઓ ને બદ્રીનાથથી તમે આગળ જાઓ તો એ તમે ડ્રાઈવરને કોઈ માણા ગામ જવું છે. માણા ગામ એટલે ત્યાં એને સમ્યક પ્રાસ નામનો એ ભાગવતમાં કીધું સુંદર શબ્દ આપ્યો, સમ્યક પ્રાસ. ત્યાં ભગવાન વેદવ્યાસજીએ ભાગવત કથાની રચના કરી અને અત્યારે ત્યાં છે એને વ્યાસ ગુફા કહેવામાં આવે. શું કહેવામાં આવે? આ ગ્રંથનું મંડાણ ત્યાં લખાણ શરૂ થયું હતું અને ત્યાં પૂર્ણ થયું હતું. એ ગામ ત્યાં આગળ ત્યાં સુંદર એ સમયે 88,000 સૌનક ઋષિઓ. કેટલા હતા? માઇક નહોતું એ વખતે. અત્યારે માઇક બોલી બોલીને રાડો પાડીને ગળું બેસી જાય. એ સમયે માઇક નહોતું. એ લોકોની શ્રોતાઓની એટલી બધી શ્રવણ શક્તિ હતી અને વક્તાની એટલી બધી દૂર દૂર સુધી વાણી પહોંચે એવી અને વાક શક્તિ હતી. એ ચારે એ જો માઇક હતું 5,000 વર્ષ પહેલાં. હવે 88,000 ઋષિઓ એ સુતજી મહારાજને પ્રશ્ન કરે છે કે હે સુત મહારાજ, તમે તો સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છો, સર્વશાસ્ત્રો તમને કંઠસ્થ છે અને એ કંઠસ્થ છે મનુષ્ય જીવનનું કલ્યાણ કેમ થાય? આધ્યાત્મિક આધિભૌતિક આધિક દૈવિકથી મનુષ્ય તપી રહેલા જીવાત્માનું આત્મકલ્યાણ કેમ થાય? અને એવો કયો ગ્રંથ છે, એ કયા ગ્રંથમાં એવું શાસ્ત્ર, કયું શાસ્ત્ર એવું છે અમારા જીવનને ઉજાગર કરે, અમારા જીવનને સત્યમ શિવમ સુંદરમથી એ ગુણથી ભરી દે, એવું સુંદર શાસ્ત્ર અમને સંભળાવો. એટલે એ સુતજી મહારાજને સૌનક ઋષિઓ બધા એક ઊભા થઈને કહેવા લાગે કે હે સુત સર્વપુરાણજ્ઞ, હે સુતજી, તમે સર્વશાસ્ત્રોમાં અને તમારે કોટી સૂર્ય સમપ્રભ, જેમ એક સૂર્યનું અજવાળું હોય એવા તમે તો તમારી અંદર જે જ્ઞાન છે ને એક સાથે કરોડો સૂર્ય પ્રગટ થયા હોય ને એટલું તમારું અંદર જ્ઞાન છે. એ જ્ઞાન દ્વારા અમને આપલાવિત કરો. હવે આ કથા આગળ વધારે જલ્દી પ્રવાહિત થશે. આ મંગલાચરણની ભૂમિકા તમને સમજાવી. અત્યારે સમય થઈ ગયો 5:58 થઈ ગઈ. હવે આપણે સમય છે, આપણે જે ડિસ્કસ કરી રહેવાનો છે, આપણે શું કરવાનો? કથામાં જે બોલ્યા એ કથાનું આપણે થોડે આચમન કરવાનું છે. એ સર્વત્ર સુખિન સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.